મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં બંધ વાતો ભલે થતી હોય અને જગ્યાએ દારૂનું વેચાણ થાય છે। પીનારા લોકોના કારણે અને જગ્યાએ અકસ્માત પણ થાય છે। પોલીસ અને જગ્યાથી દેશ વિદેશ દારૂનો જથ્થો જપ્ત કરે છે અને તેનો નાશ કરે છે। આમ છતાં દારૂનું વેચાણ અટકતું નથી। ત્યારે મૂળી તાલુકામાં દેશી દારૂ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। મૂળી તાલુકામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક કોથળીઓમાં દેશી દારૂ વેચાય છે। કોક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ એક ઘરમાં દેશી દારૂ વેચાણ થાયનો અંગ સેલ્ફ કોઈ ગ્રાહકને દારૂની થેલી આપી રહ્યા છે અને ગ્રાહકના હાથમાંથી થેલી રાખીને તેનો વિડીયો બનાવે છે। બુટલેગર બે રોકટોક દારૂ વેચાણ કરી રહ્યા છે તેના આ બોલતો પુરાવો છે। હજી થોડાક દિવસ પહેલા એસએમસી ટીમે મૂળી પોલીસને અંધારામાં રાખીને લાખો રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો। આ વિડીયો પોલીસ સ્ટેશન વિસ્તારના નજીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આમ છતાં દારૂના વેચાણના બાબત પોલીસના ધ્યાનમાં કેમ નથી આવતું? મૂળીના કોળીવાસ 24 કલાક દેશી દારૂ હાટડીઓ ધમધમી રહ્યા છે અને ઘણા સમય ખુલ્લેઆમ જાહેર રોડ ઉપર દારૂ પીતા નજરે પડી રહ્યા છે। ક્યારેક દેશી દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે છે। યુવાધન બરબાદ થઈ રહ્યું છે। બુટલેગર બેફામ બની રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 7 ઇન્ડિયા।